જૂનાગઢ ગિરનાર સાધુ વિવાદને લઈને મોટા સમાચાર। ભીડભંજન મંદિર ખાતે સવારથી જ કરવામાં આવી તપાસ। મામલતદાર, પોલીસ અધિકારી તેમજ સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવી તપાસ। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના રૂમમાંથી મળી આવી છે વસ્તુઓ, સોના ચાંદીના દાગીનાના વગેરેના મળી આવ્યા પુરાવા। સતત 8 કલાક સુધી કરવામાં આવી કામગીરી પૂર્ણ થતાં તનસુખગીરી બાપુના રૂમને કરાયો સીલ। આવતીકાલ સવારે અંબાજી મંदिर खाते કરવામાં આવશે કામગીરી। स्टोरी रिपोर्ट बाय परेश बुद्धभट्टी, जूनागढ़। ऐसा देखिए, आज जितना निकला उसकी बकायदे सूची बनाई गई। सूची बनाकर कल इसका आधा काम हुआ, आधा नहीं हुआ। कल इसका अम्मा देवी और दट टूक होने के बाद, कार्य पूरा होने के बाद निश्चित आपको ब्यौरा के साथ मिलेगा। सूची निकला, सोने का भी निकला है, चांदी का भी निकला है। अब वस्तु सभी चीज निकला, रिकॉर्ड भी निकला, सोना भी निकला। अब वो कितना क्या निकला ये तो वक्त पूरी लिस्ट होने बाद बताएंगे। एक बताता रहा हूँ कि जो कितना निकला ये तो ऐसा है कि जो निकला है वो जो कुछ है वो सूची बताएगी कौन, मामलादार साहब। कल पूरा है, आपको भी दी गई होगी। ऐसा है कि अभी पूरा काम तो हुआ नहीं। आपको पता है अधूरा काम, अधूरे काम में सिर्फ ये होता, हाजिरी होती है। कल जब पूरा काम हो जाएगा, कल हो जाए, परसों हो जाए, उसके बाद आपको पूरा बताएगा। महंत तनसुख गिरीजीना निधन बाद मामलतदारश्रीने वહીવટદાર બનાવી અને જગ્યાઓનો જે એમને સંભાળવા માટે આદેશ થયેલો છે એ પ્રમાણે આજે ભીડભંજન મહાદેવનું જે મંદિરવાળી જગ્યા છે ત્યાં તનસુખગીરી બાપુનું જે નિવાસસ્થાન છે ત્યાં એમની જે વસ્તુઓ છે તો એ બધાના વહીવટદાર તરીકે મામલતદારશ્રીએ આજે એક ઇન્વેન્ટરી બનાવવાની કાર્યવાહી શરૂ કરેલી છે। એ એટલા માટે કાર્યવાહી છે કે જ્યારે ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન ન થાય અને કબજો જ્યારે પરત સોંપવાના થાય અથવા તો કોઈ આદેશો થાય નવા, તો એ પ્રમાણે તમામ વસ્તુઓ જે કઈ વસ્તુઓ છે એની એક ઇન્વેન્ટરી બનાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। જે પ્રથમ પ્રયાસમાં જે ભીડભંજન મંદિર છે એના જે વસ્તુઓ છે એની ઇન્વેન્ટરી બનાવવામાં આવેલી છે અને આગળ પ્રમાણે જો સૂચના મળશે તો બીજી જગ્યાઓમાં પણ એ પ્રમાણે ઇન્વેન્ટરી બનાવવામાં આવશે। આમ તો જે ઇન્વેન્ટરી બનાવવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં જેટલા પણ એના લગત પક્ષકારો હતા એમને તમામને અમે હાજર રાખેલા છે। એમાં એમના પરિવારના સભ્યો, પછી જે લોકોના આક્ષેપ પ્રત્યાક્ષેપો હતા એ મહંતો બધાને પણ અમે હાજર રાખેલા છે। અને આમ ઇન્વેન્ટરીની જે વસ્તુ છે એ ખાનગી છે, ગુપ્ત હોય એટલે જાહેર કરી શકાય તેમ નથી। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 98252250